છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ નોંધાયો છે। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે, જ્યારે કવાંટ તાલુકામાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। પંચમહાલના જાંબુઘોડામાં પણ 3 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે, જ્યારે નસવાડીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે, જ્યારે કવાંટ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ થયો છે। તો પંચમહાલના જાંબુઘોડામાં પણ 3 ઇંચ વરસાદ થયો છે, જ્યારે નસવાડીમાં 2.5 ઇંચ અને ગરુડેશ્વરમાં 2 ઇંચ વરસાદ થયો છે। અને આજે અને આવતીકાલે આ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ છે। છેલ્લા 2 કલાકની જો વાત કરીએ તો છેલ્લા 2 કલાકમાં રાજ્યના 82 જેટલા તાલુકાની અંદર વરસાદ થયો છે। નર્મદાના સાગબારામાં 5 ઇંચ વરસાદ થયો છે, ગરુડેશ્વરમાં 5 ઇંચ વરસાદ થયો છે, નાંદોદમાં 3.5 ઇંચથી વધુ વરસાદ થયો છે, તો તિલકવાડામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે। બાલાસિનોરમાં પણ 3 ઇંચથી વધારે વરસાદ છે। આણંદમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જ્યારે બોરસદમાં 1.5 ઇંચ વરસાદ થયો, વડોદરામાં 2 ઇંચ વરસાદ પડ્યો, નસવાડીમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ છેલ્લા 2 કલાકના આંકડા છે, જે તમે જોઈ શકો છો। સાગબારામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ગરુડેશ્વરમાં પણ 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, નાંદોદમાં 3.5 ઇંચથી વધુ વરસાદ થયો છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। આજે 10 વાગ્યા સુધી ભારે વરસાદની સંભાવના છે। 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। આ 14 જિલ્લામાં ગીર સોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ છે, ભાવનગર, બોટાદ, નવસારીમાં પણ રેડ એલર્ટ છે, મધ્ય ગુજરાતના ખેડા, આણંદ અને વડોદરામાં પણ વરસાદનું રેડ એલર્ટ છે, જ્યારે તાપી, ડાંગ, સુરતમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, ભરૂચ, નર્મદા, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે। તો આજે 10 વાગ્યા સુધીમાં 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે। આમાં રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો આજે 10 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં યલો એલર્ટ છે, જેમાં દ્વારકા, જામનગર, કચ્છમાં, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર છે। મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। મહીસાગર અને અરવલ્લીમાં પણ યલો એલર્ટ છે। તો રાજ્યમાં એક સાથે 5 સિસ્ટમો સક્રિય થઈ છે। આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। એક સાથે 5 સિસ્ટમ, જેમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થયા છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા માટે અસામાન્ય એટલે કે ભારે વરસાદની આગાહી છે, એટલે કે અતિ ભારે વરસાદ નર્મદામાં થઈ શકે છે। નર્મદામાં 12 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે। અમદાવાદ જિલ્લામાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકે તેવી શક્યતા છે। આજે અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ છે। તો ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। 16 જિલ્લામાં શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે। તો ફરી એકવાર મેઘરાજા જે છે એ મુસીબત લઈને આવે તેવી શક્યતા છે। મેઘો તૂટી પડવા માટે આજે તૈયાર થયો છે, અને તમે જોઈ શકો છો કે 31 અને 1 અને 2 આ 3 દિવસ એવા છે, જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। 5 જેટલી સિસ્ટમો એક સાથે સક્રિય થઈ હોવાના કારણે આ અતિ ભારે વરસાદની સંભાવના પ્રબળ બની ગઈ છે। નર્મદામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકે તેવી શક્યતા છે, જ્યારે અમદાવાદમાં 8 ઇંચની આસપાસ વરસાદ ખાબકે તેવી શક્યતા છે। અગમચેતીના ભાગરૂપે આ તમામ જે જિલ્લાઓના
વહીવટી તંત્ર છે, કલેક્ટરો છે, તેમણે વિડીયો જારી કરીને લોકોને અપીલ પણ કરી છે કે બિનજરૂરી બહાર ન નીકળે, કારણ કે 31 અને 1 ઓગસ્ટ આ બંને દિવસ એવા છે કે જેમાં અતિ ભારે વરસાદ છે એ સંભવિત જિલ્લાઓમાં થઈ શકે છે. હવામાન વિભાગે જે જિલ્લાઓને ચિહ્નિત કર્યા છે તેમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં જે લોકો છે તેઓ બિનજરૂરી બહાર ન નીકળે અને જ્યાં પણ જરૂર પડે ત્યાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરે અને આ બંને દિવસે ખાસ સાવચેતી રાખે, કારણ કે ખૂબ પાણી વરસે એવી શક્યતા છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે, જ્યાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે એવા તમામ જિલ્લાઓમાં. દેશમાં સક્રિય થતા બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત થતા ત્યાંનો માર્ગ ગુજરાત તરફ આવતા અને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહી, જેના કારણે નર્મદાના જળસ્તરમાં વધારો થાય અને નર્મદા બંધમાં પાણીની આવક વધી શકે. લગભગ વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, દાહોદ, લુણાવાડા વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 4 ઇંચ, કે 8 ઇંચ, 10 ઇંચ, તો ક્યાંક કુલ મળીને 20 ઇંચ વરસાદ. તો આજે મેઘરાજા બતાવશે રૌદ્ર સ્વરૂપ. 19 જિલ્લામાં તોડી નાખી એવો વરસાદ પડશે. 19 જિલ્લાઓમાં પૂરનું એલર્ટ છે. સાંજે 5:30 સુધી પૂર આવે તેવો વરસાદ પડી શકે છે. નર્મદાની જો વાત કરીએ તો નર્મદા જિલ્લામાં સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ છે. રાજપીપળા, નર્મદા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાત્રિથી નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હતી. રાત્રે જ રાજપીપળા શહેરમાં 50થી વધુ પરિવારોનું સ્થળાંતર કરી શેલ્ટર હોમ ખાતે મોકલવામાં આવ્યા હતા. તો નર્મદામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદના અહેવાલ. વધુ માહિતી મેળવીએ નર્મદાથી સંવાદદાતા દીપક પટેલ મારી સાથે જોડાયા છે. દીપક, નર્મદામાં કેવો વરસાદ છે ગઈકાલ રાતથી લઈને આજે સવાર સુધી? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટને પગલે ખાસ વાત કરીએ અત્યારે રાજપીપળા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં છે. સ્ટેશન રોડ વિસ્તારમાં જે પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ વાત કરીએ તો સ્ટેશન રોડ, જે દરબાર રોડ અને કાઠિયાવાડ વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ વાત કરીએ તો જે તિલકવાડા અને સાગબારા અત્યાર સુધીમાં 4 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. નાદોદમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગળેશ્વરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે હાલ તો જે નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું ત્યાં આજે 6 તાલુકામાં ભરપૂર વરસાદ છે. સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ ખાસ વાત કરીએ તો જે ધીમી ધારે અને કોકવાર ધીમી ધારે તો કોકવાર ધોધમાર વરસાદ પડતા હજુ સુધી કોઈ ગામડા પ્રભાવિત થયા હોય એમ સૂચના આપી રહીની કઈ જાણકારી મળી નથી. પરંતુ ખાસ વાત કરીએ તો છેલ્લા 6 કલાકની આ લગભગ 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે જિલ્લામાં. ત્યારે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા પણ ગઈકાલ રાત્રે સાવચેતીના ભાગરૂપે રાજપીપળા શહેરમાં જે નરસિંહ ટેકરી છે ત્યાંના જે રહીશો હતા, જે નીચે રહે છે નીચાણવાળા વિસ્તારમાં, તેમાં ખાલી પણ કરાવવામાં આવ્યા હતા. હાલ વાત કરીએ તો જે સ્ટેશન રોડ વિસ્તારમાં જે તમામ પાણી ભરાયા છે ત્યાં રાહદારીને મુશ્કેલી પડી રહી છે. બીજી ખાસ વાત કરીએ તો જે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ જે શાળાઓ છે એ શાળાઓમાં આજે વહેલી સવારથી જ રજાઓ આપી દેવામાં આવી છે. ગઈકાલથી જ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. એટલે જે આ રેડ એલર્ટને લઈને નર્મદા જિલ્લામાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈ તંત્ર એક્શનમાં છે. હાલ જો તમામ જે ગામડાઓ છે, નદી નાળાઓ છે, ઝરણા છે, ત્યાં કોઈ પણ વ્યક્તિએ જવાનું નહીંની સૂચના આપી દેવામાં આવી છે. પરંતુ જે ખાસ NDRF અને SDRF ની પણ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે જે નર્મદા જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પંકજ, તેને લઈ તંત્ર સજ્જ છે. પરંતુ જે સવારથી જ ધોધમાર વરસાદને લઈને અત્યાર સુધીમાં લગભગ 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. વાત હવે વડોદરાની. વડોદરા શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. સવારથી જ ગાજવીજ સાથે વડોદરા શહેરમાં વરસાદ ખાબક્યો. નિજામપુરા, સલાટવાડા, રાવપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. આજે વડોદરા માટે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તો તસવીરો વડોદરાથી આવી રહી છે. વડોદરા શહેરમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.
હવે વડોદરામાં 6 થી 8 વાગ્યા દરમિયાન વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ શહેરમાં ખાબક્યો છે, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે। અકોટા વિસ્તારમાં રોડ પર જ પાણી ભરાઈ ગયા, જેની તસવીરો આવી રહી છે। 3 કલાક વીતી ગયા છતાં પણ પાણીનો નિકાલ થઈ નથી રહ્યો। વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તો વડોદરામાં 2 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે, જેના પગલે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। વધુ માહિતી મેળવીએ, વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, વડોદરામાં કેવો વરસાદ છે? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ? બિલકુલથી પંકજ, જો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા 2-3 કલાકથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો તેના કારણે કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે તેનો અંદાજો આ દ્રશ્યો જોઈને લગાવી શકાશે। વડોદરા શહેરમાં જ્યારે વરસાદની શરૂઆત થઈ વહેલી સવારે, ત્યારે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે ઉદ્ભવી હતી। કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે, પરંતુ અત્યારે આપણે અકોટા વિસ્તારમાં છીએ અને આ મુખ્ય માર્ગ જોઈ શકાય છે કે મનીષા ચોકડીથી અકોટા જોડતો જે આ મુખ્ય માર્ગ છે, અહીંયા વરસાદી પાણીનો નિકાલ જે છે છેલ્લા 3 કલાક વીત્યા છતાં થયો નથી। એના કારણે વાહન ચાલકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે માત્ર 2 ઇંચ વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય તો આજે તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો આજે ધોધમાર વરસાદ વરસ્યો અને આગાહી સાચી ઠરી તો વડોદરાની શું દશા થશે એનો અંદાજો આ દ્રશ્યો જોઈને લગાવી શકાય છે। અને મેં કીધું પ્રમાણે કે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તાર હોય, સયાજીગંજ હોય, અલકાપુરી, નિઝામપુરા, સુભાનપુરા સહિતના જે જુદા જુદા વિસ્તાર છે ત્યાં આ જ રીતે વરસાદી પાણીનો ભરાવો જે છે તે થયો હતો। કેટલાક વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ થયો છે, પરંતુ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાંથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી। એટલે ચોક્કસથી જે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી જે છે તેની સામે સવાલો ઊભા થાય। આજના એલર્ટની જો વાત કરવામાં આવે તો જે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા ગઈકાલે જે છે તે લોકોને અપીલ કરવામાં આવી હતી અને જે શાળા અને કોલેજો છે ત્યાં રજા આપવામાં આવી છે। જે નોકરિયાત લોકો છે તેમને વર્ક ફ્રોમ હોમ કરવા માટેની અપીલ જે છે તે કરવામાં આવી છે। જે સામાન્ય નાગરિકો છે તેમને પોતાના ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ પણ જે છે તે કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ જે છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે અને લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। કેટલીક સરકારી કચેરીઓમાં જે આપાતકાલીન સ્થિતિમાં કામ લાગે તેવા વાહનો, ટ્રેક્ટર સહિતના જે વાહનો છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। એટલે ચોક્કસથી જો અત્યારે આપણું લાઈવ ચાલુ જ છે અને વરસાદની ફરી એક વખત શરૂઆત જે છે તે થઈ ચૂકી છે અને મેં કીધું પ્રમાણે કે 3 કલાકથી વરસાદ વરસ્યો નહોતો ત્યારે આ પાણીનો નિકાલ થયો નથી, તો હવે ફરી એક વખત જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ચોક્કસથી અહીંયા હજી વધારે પાણી જે છે તે ભરાશે અને એવું પણ કહી શકાય કે જો ધોધમાર વરસાદ વરસ્યો તો આ રસ્તો જે છે તે લોકો માટે અવર જવર માટે જે છે તે સદંતર બંધ થઈ જશે અને આજના આખા દિવસ દરમિયાનનું એલર્ટ છે। એટલે ચોક્કસથી નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે અને બિનજરૂરી કામ સિવાય લોકો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। પંકજ જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો વડોદરા શહેરમાં સવારે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। વડોદરાના વાઘોડિયાથી તસવીરો આવી રહી છે। વાઘોડિયામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। હવામાન વિભાગની આગાહી પણ સાચી પડી છે। વાઘોડિયા સહિત પીપળિયા, ગોરજ, રુસ્તમપુરા, નિમેટા, આજવા વગેરે જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે। વાઘોડિયા માડોધર રોડ પર પાણી ફરી વળ્યા છે, જેની તસવીરો આવી રહી છે। શિવકૃપા, પરિશ્રમ, શ્રમ સાધના સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। નવીન રોડ બનાવાયા બાદ પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો। અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તેવા પણ અહેવાલ છે। ઘર વખરીને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ આવી રહ્યા છે। તો વડોદરાના વાઘોડિયામાં આ તસવીરો આવી રહી છે। તમે જોઈ શકો છો કે જે રહેણાંક વિસ્તારો છે તેમાં પાણી ફરી વળ્યા છે। સોસાયટીઓમાં પણ પાણી જોવા મળી રહ્યું છે, જેના પગલે લોકોનું અહીંથી અવરજવર ખૂબ જ મુશ્કેલ બની રહી છે। તો પીપળિયા, ગોરજ, રુસ્તમપુરા, નિમેટા આ તમામ વિસ્તારોમાં એટલો વરસાદ પડ્યો છે કે સોસાયટીઓ છે એમાં પણ પાણી ફરી વળ્યા છે। હવે સાવલી અને આસપાસના ગામોથી પણ તસવીરો આવી રહી છે, જ્યાં રાતથી જ ધોધમાર વરસાદ શરૂ થયો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। સાવલીમાં છેલ્લા 1.5 કલાકથી જ અવિરત વરસાદ છે અને સાવલી ઉપરાંત શેરપુરા, ગોઠડા, ટુંડાવ, સામતપુરા અને મુવાલ સહિતના ગ્રામ્ય પંથકોમાં જબરજસ્ત મેઘમહેર થઈ છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે। 2 દિવસના વરસાદી વાતાવરણ બાદ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ છે। સુરતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। મોડી રાતથી જ વરસાદ અવિરત ચાલુ છે। સુરત શહેરના કતારગામ, વરાછા, અડાજણ, અઠવા લાઇન્સ, ઉધના, પાંડેસરા અને લિંબાયત સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે।
વહેલી સવારથી જ ચાલુ વરસાદને પગલે ગરમીથી લોકોને રાહત મળી છે, વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. હવે વરસાદ જે છે એ અવિરત આ જ પ્રકારે ચાલુ રહે તો જે મુખ્ય રસ્તાઓ છે એમાં પાણી ફરી વળવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે, જેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તમામ સરકારી અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, પોલીસ હોય કે પછી કલેક્ટર વિભાગ હોય, તમામ લોકો સંકલન કરીને કામગીરી કરી રહ્યા છે. જ્યાં જ્યાં ભૂતકાળમાં પાણી ભરાયા હોય તેવા તમામ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં પાણી ભરાય તેવી શક્યતાઓ દેખાય ત્યાં આગળ મહાનગરપાલિકાની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેને લઈને તાત્કાલિક કહી શકાય કે પાણીનો નિકાલ થઈ શકે. અને ખાસ કરીને જ્યારે 5 કરતાં વધુ સિસ્ટમ સક્રિય થઈ છે, ભારે પવન વચ્ચે વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારશે, તેને લઈને તંત્ર દ્વારા જે શહેરમાં લાગેલા હોડીગો છે તેને ઉતારવાની કામગીરી પણ કરવામાં આવી છે. એટલે કે ભૂતકાળના શીખ લઈ ભારે વરસાદ થાય તો ઓછામાં ઓછી ખાના ખરાબી થાય, લોકોને સૌથી ઓછી મુશ્કેલ પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ મોડી રાત્રે શરૂ થયેલા વરસાદનો આ બીજો રાઉન્ડ છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું છે. જોકે વરસાદે ધીરી ગતિએ શરૂઆત કરી છે, પણ પોતાની ગતિ ધીરે ધીરે વધારી રહ્યું છે, જેને લઈને ચોક્કસ લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. બીજી બાજુ ધરતીપુત્રોમાં આનંદ છે, કારણ કે દક્ષિણ ગુજરાતના બાગાયતી અને ડાંગર પાકમાં વરસાદના પાણીની જરૂર છે અને ધીરી ગતિ પડેલો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક છે. પણ આ વરસાદ કહી શકાય કે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. તમામ વિભાગોનું સંકલન કરી જ્યાં જરૂર પડે ત્યાં મદદ પહોંચાડવી અને સુરત શહેરમાં 5000 કરતાં વધુ કેમેરાઓ દ્વારા અધિકારીઓ સુરતના એકે એક ખૂણા અને ખાસ કરીને સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ પર ખાસ મોનિટરિંગ